એ બી, પછી ડી ઈ એફ એટલે અહીંયા ડી ઈ એફ છે, પછી એચ આઈ જે કે, પછી પ્રશ્ન ચિહ્ન છે અને પછી છે એસ ટી યુ વી ડબલ્યુ અને એક્સ. અહીંયા આપણે શું કરવાનું, એ બી એટલે સી છોડી દીધો, એ બી અને પછી સી છોડીને 3 આંકડા લખ્યા. અહીંયા કેટલા આંકડા છે, 2 આંકડા એટલે કે 3 મૂળાક્ષર અને અહીંયા 3 મૂળાક્ષર, અહીં 2 મૂળાક્ષર અહીંયા 3 મૂળાક્ષર. એ બી સી છોડી દીધો, ડી ઈ એફ અહીંયા જી છોડી દીધો અને જી છોડીને 4 મૂળાક્ષર લખ્યા. જી છોડીને કેટલા મૂળાક્ષર લખ્યા, 4. તો હવે આપણે શું કરવાનું, કે પછી આવે એલ, જે કે એલ એટલે એલ ને છોડી દેવાનો, એલ ને છોડી દેવી, પછી શું આવે તો એમ એન ઓ પી અને ક્યુ. કેમ કે 5 અક્ષર લખવાના, અહીંયા 2 3 4 અને 5 એટલે આપણો જવાબ આવશે એમ એન ઓ પી ક્યુ, એમ એન ઓ પી ક્યુ. તો પણ ક્લેરિફાઈ કરી લેવાનું, એટલે પી પછી શું આવે તો ક્યુ, ક્યુ પછી આર આવે એટલે આર ને છોડી દીધો અને આર ને છોડી દે પછી 6 અક્ષર લખવાના. આ 6 અક્ષર તમે જોઈ શકો. એટલે આ રીતે આ દાખલાનું સોલ્યુશન થશે.